બહુ જ જરૂરી છે. એક હોય છે વચન, જેને પાળવાનું હોય છે વચન. એક હોય છે પણ કોઈએ પણ લીધું હોય એ પાળવાનું હોય છે. ત્રીજું છે વ્રત, જે પાળવાનું હોય છે. ચોથું છે કોઈને આપેલું વરદાન, પાળવાનું હોય છે. પાંચમું કોઈને આપેલો આશીર્વાદ, પાળવાનો હોય છે. અને અમુક લોકો શ્રાપ પણ આપે અને એ પણ ઘટિત થતું હોય. એ છઠ્ઠું સૂત્ર છે. અને છેલ્લું સૂત્ર છે સંકલ્પ. રામચરિતમાનસે આ બધા જ સંદર્ભોનો અનુભવપૂર્વક નિર્દેશ કર્યો છે. વચનથી શરૂ કર્યું. જેમ શિવ સંકલ્પ બદલી ન શકાય, યદ્યપિ એ જીવનો સંકલ્પ ન હોય અને શિવનો સંકલ્પ હોય તો એ સ્વતંત્ર છે બદલી શકવાને પણ, પરંતુ લગભગ બદલી શકાતું નથી. એવી જ રીતે કોઈને આપેલું વચન આપણે બદલી શકતા નથી, એને નિભાવવું પડે છે. રામચરિતમાનસમાં તો વચનની પ્રતિષ્ઠા ગાતા તુલસીદાસજીએ બહુ પ્રસિદ્ધ ચોપાઈ લખી છે. લગભગ દુનિયામાં બધાને યાદ છે. અને એ ચોપાઈ છે, કોઈ પણ રાગ કરી દે. રઘુકુલ રીતિ સદા ચલિયા, રઘુકુલ રીતિ સદા ચલી આઈ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ. પ્રાણ જાવું વરું બચનું ન જાય. પ્રાણ જાવું મરું બચનું ન જાય. રઘુકુલ રીતિ સદા ચલિયા. કેન્દ્રમાં રામકથા છે, રઘુકુળની ગાથા ગવાઈ રહી છે. ત્યારે ત્યાંથી શરૂ કરું કે રઘુકુળની એક રીત સદા સદા ચાલતી રહી અને તે પ્રાણ છોડી શકાય, વચન ન છોડી શકાય. થોડુંક વાલ્મીકી રામાયણમાં પ્રવેશ કરવો પડશે તો વચનની ગરિમા સમજાશે. થોડોક સ્પર્શ કરો. ભરતજી આખી અયોધ્યાને લઈને ભગવાન રામને મનાવવા માટે ચિત્રકૂટ ગયા છે. તુલસીદાસજીએ પણ આ પ્રસંગ વિસ્તારથી લખ્યો છે. વાલ્મીકીનું દર્શન આપણે જોઈએ. રાત્રિનો સમય છે. ભરતજી એકલા બેઠા બેઠા વિચાર કરે છે.
કે આ જે કંઈ ઘટના ઘટી અયોધ્યામાં એના કેન્દ્રમાં વચન છે. આમાં શું નિર્ણય કરવો, કેમ કરવું? ભરતજી બુદ્ધિમાન છે. ભરતજી બોલવાનું શરૂ કરે એટલે બ્રહ્મલોક છોડી, વિધિલોક છોડી અને સરસ્વતી ભરતની જીભ ઉપર આવીને બેસતા હતા. આવા એ બહુ જ વિદ્વાન સારસ્વત છે ભરતજી. એમણે જે વચન વિશેના જે વિચારો રજૂ કર્યા, આખી રાત્રિ વિચાર કર્યો વચનનો, અને પછી ચિત્રકૂટની સભામાં ભગવાન રામ પાસે બધા આવ્યા અને બધાએ કહ્યું, ભરતજી શું કહેવું છે? ત્યારે ભરતજી કહે છે કે જેના માટે આપણા પિતાએ મારી માતાને વચન આપ્યું કે રાજ્ય ભરતને મળે, એ ભરત અત્યારે અહીંયા હાજર છે. મારી માતા કૈકેયીએ મારા માટે રાજ્યની માંગણી કરી અને વચન માંગ્યા, એ માં પણ હાજર છે. આ વચનનું પરિણામ શું આવ્યું? આખી અયોધ્યા સાક્ષી છે, આખી અયોધ્યા હાજર છે. એટલું જ નહીં, મને કહેવા દો, અતિશયોક્તિ નહીં લાગે, પણ બાકી નિર્ણય તમારે. દુનિયાનું, વિશ્વનું એક શ્રેષ્ઠ મંત્રીમંડળ રઘુકુળનું હતું. એનાથી ઊંચું કોઈ મંત્રીમંડળ નહોતું. જેના પ્રમુખ સ્થાને ભગવાન વશિષ્ઠજી વિરાજમાન રહેતા. એક એક જે બુદ્ધિમાન મંત્રીઓ ત્યાં છે, એનું પોતપોતાનું ચરિત્ર છે. તો હે પ્રભુ, આવો. મારી માતાને મારા પિતાએ 2 વચન આપ્યા. એણે માંગ્યા ભરતને રાજગાદી મળે, રામને 14 વર્ષનો વનવાસ થાય. પણ કૈકેયી માતાએ ને મેં બંનેએ વિચાર કરી લીધો છે. મારી માં પણ રાજી છે ને હું પણ રાજી છું કે વચન પ્રમાણે બધું પળાઈ ગયું. પણ હવે રઘુકુળની પરંપરા છે કે જ્યેષ્ઠ પુત્ર હોય અને ગાદી અપાય. વશિષ્ઠ ભગવાન, આપની હાજરીમાં બાળ મુખે વાત કરું છું, મને ક્ષમા કરજો, પણ આ પરંપરાના દ્યોતક આપ છો. હા, તો પછી હવે બધા સર્વસંમતિથી એવો નિર્ણય ન કરી શકાય. વચન પાળ્યું, રામ વનમાં આવી ગયા. પિતાએ પ્રાણ ત્યાગ્યો વચન માટે. માં પણ હવે ચૂપ થઈને બેસી ગઈ છે. તો પછી જ્યેષ્ઠ પુત્ર તરીકે રઘુકુળની રીતિ જ જો આપણે આમાં લાવતા હોઈએ તો આ પણ રઘુકુળની રીત છે કે જ્યેષ્ઠ પુત્ર રાજા બને. કોઈ પણ માણસ આ તર્ક સમજી શકે અને સ્વીકારી શકે. પણ પ્રભુ રામ તો રામ છે. ऐसो को उदार जगमाल. આવો કોણ છે રામ? કોણ છે રામ? નિગમને કહેવું પડ્યું કે રામ રામને સમાન રામ, કોઈ તુલના નથી. સમુદ્ર સમુદ્ર સમાન, આકાશ આકાશની સમાન, રામ રામ સમાન, એવું નિગમ કહે. અને રામ કહે ભરત. રઘુકુળની રીત પ્રમાણે મોટાને રાજ મળે એ કુળ રીતિને હું સ્વીકારું, પરંતુ એ વાત આવે એના પહેલા તો આપણા પિતાએ તમારા નાનાને એક વચન આપી દીધું હતું. એનું શું?
એ પૂર્વ ઘટના છે. કઈ દેશના સમ્રાટ મહારાજા અશ્વપતિ, કઈનું લગ્ન મહારાજ દશરથજીની સાથે થતા એક શરત થઈ છે, એક વચન લીધું છે કે આપની આટલી રાણીઓ છે, પુત્ર નથી, પણ હવે મારી દીકરી કઈ હું તમને આપું છું, અને કઈ દ્વારા જો પુત્રની પ્રાપ્તિ થાય તો રાજગાદીનો અધિકાર કઈના પુત્રને પ્રાપ્ત થવું જોઈએ. આ વચન પૂર્વે અપાયેલું છે ભરત. એનું શું? જો વચન શબ્દના સંદર્ભમાં કેવી સુંદર ગોષ્ઠી ચાલે, એનું શું? ભરત કહે પણ પ્રભુ એ વાત છોડી દઈએ, અત્યારે માં હાજર છે, હું હાજર છું, આપ હાજર છું. ભરત રામજી એની શુદ્ધ દલીલોને શુદ્ધ ભાવથી નકારે છે કે આ બધાના કેન્દ્રમાં છે એ બાપ હાજર નથી. અત્યારે આપણે બધા જ હાજર છીએ. જે વ્યક્તિ હાજર નથી ને એના માટે આપણે વિચારણા કરી રહ્યા. બાપ હાજર નથી. થોડી વાર ભરત ચૂપ થઈ જાય, થોડી વાર ભગવાન રામ ચૂપ થઈ જાય. અને ભરત કહે છે કે પ્રભુ શાસ્ત્રનું, આ બધા ભણેલા છે સાહેબ, આ કોઈ જેમ તેમ નથી. વેદોના એક સૂત્ર રામાયણમાં પ્રગટ થયા છે. ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ, એ વેદોના સૂત્રો આવ્યા, કોઈ સામાન્ય રાજકુમારો નથી. ભરતજી કહે છે કે પ્રભુ, શાસ્ત્રનો એવો નિયમ છે કે ગુરુ પોતાનું વચન પૂરું ન કરી શકે અને સમાધિનો સમય થયો હોય તો એનું વચન પૂરું કરવું એ એના શિષ્યનો ધર્મ છે. શાસ્ત્ર લાગે છે. ગુરુ વૃદ્ધ થયો હોય, બીમાર હોય, નિર્વાણની ઘડીઓ નજીક આવી હોય અને એણે કોઈ સંકલ્પ કર્યો હોય કે મારે આ કરવું છે, અને નિર્વાણ નજીક આવે ત્યારે શાસ્ત્ર એક સંશોધન કરે છે અને તે કે એના શિષ્યનું કર્તવ્ય છે કે એ સંકલ્પ એ પૂરો કરે. બીજો તર્ક, શાસ્ત્રીય તર્ક, દુષ્ટ તર્ક નહીં, ઇષ્ટ તર્ક. બીજો સંકલ્પ, મોટા ભાઈનો, જ્યેષ્ઠ ભાઈનો સંકલ્પ હોય, એનો સંકલ્પ જો પૂરો કરવાનો હોય તો એના નાના ભાઈને અધિકાર છે, એનો સંકલ્પ પૂરો કરી શકે, એને અધિકાર છે. બાપનો સંકલ્પ હોય તો એનો પુત્ર સંકલ્પ, મારા બાપાએ આમ કીધું હતું ગુજરી જતા વખતે કે મારી પાછળ આમ કરજો, ને છોકરો સારો હોય તો એનો સંકલ્પ પૂરો કરે. આ ત્રણ બધા. હવે આમાં તો ભગવાન બંધાઈ જાય. વચન એક વચ્ચે છે અને એની જે ડિબેટ ચાલે છે, એની જે સંવાદી ચર્ચા ચાલે ચિત્રકૂટની ભૂમિ ઉપર, એટલા સચોટ ઉત્તરો મારો રાઘવ આપે છે. બાપ, નાનો છો તું, અને હું કદાચ વધારે બોલું તો ભૂલી જજે. આખી અયોધ્યા ઉપર અત્યારે દુઃખ છે, અને શાસ્ત્રનો નિયમ સુભાષિતકારો કહે છે, બુભુક્ષિત કેમ ન કરોતિ પાપમ. દુઃખી માણસ શું ભૂલ ન કરે. ભરત, ગુરુનો સંકલ્પ શિષ્ય પૂરો કરી શકે. એટલે કહેવા શું માંગો કે તમે મારા મોટા ભાઈ છો, તમે વચન આપ્યું કે વનમાં જઈશ, પણ હું તમારો નાનો ભાઈ, હું એ સંકલ્પ પૂરો ન કરી શકું. તમે અયોધ્યા જાઓ, હું 14 વર્ષ વનમાં જાઉં. શાસ્ત્ર સંમત છે. આમાં ક્યાંય શાસ્ત્રને વાંધો નહીં આવે. અને વાંધો આવે તો આ જે આખું શાસ્ત્રવિદ, વેદોને પીને જે બેઠા છે અહીંયા વશિષ્ઠાદિ, એ તુરંત કહેશે કે નિર્ણય બરાબર નથી. આ તર્ક ઉપર તો હું એ સંકલ્પ, બાપે સંકલ્પ કર્યો કે ભરતને ગાદી, રામને વનવાસ, તો પિતાનો સંકલ્પ એ હું પૂરો ન કરી શકું. હું તમને મોટા ભાઈ નથી માનતો, મારી મા, મારો બાપ અને મારો ગુરુ માનું છું.
અને આપનો સંકલ્પ એક શિષ્ય તરીકે હું ન પૂરો કરી શકું. અને પાછા રામના જવાબો કે 3 વસ્તુ હોય તો એનો સંકલ્પ, એક તો રોગી માણસ હોય તો એનો સંકલ્પ નિરોગી માણસ પૂરો કરી શકે. બીજું, નિર્ધન માણસ હોય તો એનો સંકલ્પ ધની પૂરો કરી શકે. ત્રીજું, જેલમાં બંધ હોય એનો સંકલ્પ, એનો કોઈ વારસદાર મુક્ત હોય, કોઈ કારણસર જેલમાં બંધ છે, એનો સંકલ્પ પેલો મુક્ત વ્યક્તિ પૂરી કરી શકે. તું કહે છે ભાઈ કે હું સંકલ્પ પૂરો કરું, તું વૃદ્ધ નથી, તું જેલમાં નથી, તું નિર્ધન નથી. આખો તર્ક ઉડાડી મૂક્યો. તો પછી કરવું શું? એક વચન માટે, એક પણ, એક પ્રતિજ્ઞા, એક સંકલ્પ, એક વિચાર, જે ગણો તે. એ વખતે ભગવાન રામ કહે છે કે નાના ભાઈની સાથે આવી દલીલો કરવી મને શોભતું નથી, પરંતુ ઋષિ મંડળ બેઠું છે. આપણા દેશમાં રાજ્ય સત્તા ઉપર ઋષિ મંડળ બેસતું હતું. એક મોટી ક્રાંતિ. પહેલા સાધુ મત લેવામાં આવતો હતો રામાયણમાં, રાજનીતિજ્ઞોનો મત પછી આવતો હતો. અને એ વખતે ભગવાન રામ મુનિ મંડળીને પૂછે છે કે આપ કંઈક બોલો, હું એકલો જ બોલ્યા કરીશ, આપ કંઈક બોલો. એ વખતે જાબાલી ઊભા થયા. જાબાલી મંત્રીમંડળના એક સભ્ય, જેનો ઉલ્લેખ માનસમાં છે. જાબાલી ઋષિ ઊભા થાય છે. એમણે કહ્યું કે સભાને વિનય કરું છું કે આ 2 ભાઈઓ ધર્મ અને અધર્મની વાતોમાં આપણને પાગલ કરી રહ્યા છે. આ આના ઉપર નાખે છે, આના ઉપર નાખે છે, કયો ધર્મ કયો અધર્મ, એમાં આપણને ડામાડોલ કરી દીધા છે. મૂકો વચનની પ્રતિષ્ઠા, છોડો એ બધી વાતો. વર્તમાન ધર્મ શું કહે છે? દેખો, એક વસ્તુ મારા ભાઈ બહેનો, ધર્મ એને જ કહેવાય જે વર્તમાન હોય. સંપ્રદાયો ભૂતકાળ હોય છે, ગ્રુપો ભૂતકાળ હોય છે, અમુક વસ્તુ એ બધી ભૂતકાળ. એક જ વસ્તુ ધર્મ હંમેશા વર્તમાન. ધર્મ શું, વર્તમાન શું કહે છે? જાબાલી બહુ બોલ્યા છે. ભરતજી આની વાત કાપી નાખે, આની વાત કાપી નાખે, આમાં કરવું શું? અને રામ તો શીલવંત છે. રામજીએ વશિષ્ઠજીને કહ્યું, બાપજી આવું મારે બોલાય નહીં, પણ ધર્મની આટલી ઊંડી ચર્ચા વખતે જાબાલી એમ કહે કે મૂકો ધર્મની વાતો. આ તો વાલ્મીકીના રામ છે. એટલે કહે છે આ જાબાલીને મંત્રી પરિષદમાં રાખ્યા છે કોણે? રામ. કોણે નિયુક્ત કર્યા? આ ધર્મસભા છે, વિશેષણ મુક્ત ધર્મસભા છે, જ્યાં નિતાંત અધ્યાત્મની ચર્ચા થાય. ત્યાં આની નિયુક્તિ કોણે કરી છે? અને એ જ વખતે ભગવાન વશિષ્ઠજીની આ પરિષદ છે. ઊભા થઈને કહે છે, રાઘવ ગેરસમજ ન કરો, જાબાલીની આ પદ્ધતિ છે, બાકી એ પૂરા ધાર્મિક છે, એની કહેવાની આખી રીત છે. આમાંથી કંઈક, કારણ કે જામી ગયેલું ઘી વાંકી આંગળીથી નીકળે, સીધી આંગળીથી ન નીકળે. જામ ખંભાળીઓનું ઘી જામી ગયું હોય અને એને તમે આંગળી નાખીને કરો તો આંગળી થોડીક ભીની થાય, પણ ઘી એ તો વાંકી આંગળી કરો. આ વક્રોક્તિ છે. કેવી મોટી પરિષદ હશે! હું કલ્પના કરું એ પ્રસંગોની તો મને એમ થાય કે શું દેશનો ભવ્ય આખો આધ્યાત્મિક ઇતિહાસ છે. જાબાલીનો બચાવ કર્યો છે. ભરતજીની વાતો પ્રભુ શીલથી હટાવે. ભરતજી વિવેક અદબ રાખીને પોતાની વાતો મૂકે છે અને એક વચન ખાતર આખરે નિર્ણય લેવાયો છે. ટૂંકમાં કહી દઉં કે પ્રભુ અમે આવ્યા ત્યારે સોનાની પાદુકા અયોધ્યાથી લઈને આવ્યા છીએ.
એના ઉપર ચરણ પધરાવો અને પાદુકા મને આપી દો, પછી અમે જતા રહીએ સાહેબ. આવો નિર્ણય હરી ઈચ્છા છે ને ભાવિને પલટી શકે, પણ ભાવિ કોઈ દિવસ હરી ઈચ્છાને ન પલટી શકે. હરી ઈચ્છા ભાવિ બનવાના. ગમે તેવું ભાવિ પ્રબળ હોય પણ પરમાત્માની ઈચ્છા થાય તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. આમથી આમ મચ્છરને ગરુડ કરે, ગરુડને મચ્છર કરી દે. રાજાને રંક કરે, રંકને રાજા. હરી ઈચ્છા બધું જ ફેરવી શકે. એટલા માટે આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાયું બલિર્યસી કેવલમ ઈશ્વર ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા. પણ ભાવિને પ્રારબ્ધને કોઈ તાકાત નથી કે હરિની ઈચ્છાને ફેરવી શકે. નારદજી જ્યારે ભગવાનને શ્રાપ આપવા માંડ્યા અને કંઈક મારા શ્રાપ ખોટા પડી જાઓ, ત્યારે ભગવાને કહ્યું નારદ મમ ઈચ્છા. તે ભલે શ્રાપો આપી દીધા પણ એ બધું મારી ઈચ્છાથી, હરી ઈચ્છા બળવાન. મારા ભાઈ બહેનો, જીવનમાં જે કંઈ ઘટના ઘટે હરી ઈચ્છાના સંદર્ભમાં લેજો અને થોડીક ધીરજ રાખશો તો સમાધાન આપમેળે મળશે કે આ હરિની ઈચ્છા હતી. બાકી રોવા બેસવાથી કંઈ નથી. આખરે હરી ઈચ્છા સફળ થઈ. પાદુકા ઉપર પ્રભુએ ચરણ રાખ્યા, ભરતજીને પાદુકા આપી. તુલસીદાસજી આ સોનાની પાદુકાને એવો પ્રસંગ નથી લખતા, ખાલી આધાર માંગ્યો અને પ્રભુ કરી કૃપા પાવરી દેવી પાદુકા દેવી. ભરતજીએ શિરોધાર્ય કરી. કથા તો એવી છે, આખા રસ્તે ભરતજી પાદુકા લઈને ચાલ્યા છે. આખે રસ્તે પાદુકા. શત્રુઘ્ન કહે થોડી વાર હું રાખું, માતાજી કહે થોડી વાર પાલખીમાં રાખું, નથી કોઈને આપતા. અયોધ્યામાં પ્રવેશ કર્યો ત્યારે ગજની સવારી લીધી છે પાદુકાએ. હાથીઓની પીઠ ઉપર પાદુકાને પ્રસ્થાપિત કરવામાં આવે. દિવ્ય સન્માન, એ શોભાયાત્રા થઈ. પાદુકા સિંહાસન ઉપર સ્થાપિત. એક વચન માટે બધાના કેન્દ્રમાં વચન. જેમ સંકલ્પ ફેરવી ન શકાય એમ વચન પણ ફેરવી ન શકાય. બીજું બધું જ ફેરવી શકાય, વચન ન ફેરવી શકાય. એટલે રઘુકુળમાં કહેવાયું પ્રાણ જાય વચન ન જાય. આપણી ગંગા સતી એમ કહે સમઢિયાળું ક્યાં દૂર છે. એમ કહે કે સદગુરુના વચનના થાવ અધિકારી પાનબાઈ. ગુરુના વચનના અધિકારી. ગુરુના વચન આપણે પાળી શકીએ કે ન પાળી શકીએ એમાં બહુ પડવું નહીં. પાળી શકાય તો બહુ સારું, પણ કમસે કમ ગુરુ આપણને વચનના અધિકારી બનાવી મોટા મોટો ફાયદો છે. કે લે હું બેટા તને આ વાત કહું છું, કે પછી આપણે કરી શકીએ કે ન કરી શકીએ એની બહુ ચિંતા કરવો જ જોઈએ. પણ એણે આપણને અધિકારી બનાવ્યા કે કોઈને ન કીધું ને મને કીધું. આ મોટા મોટી ફલશ્રુતિ આખી દુનિયા હતી. જૈન ભગવંતો બેઠા છે, એમની પરંપરામાં પણ જુઓ કેટલા આચાર્યો, ભગવંતો, કેટલા મહાપુરુષો. આ બધાને મારા તરફ સદભાવ, માને એના તરફ સદભાવ. જૈન પરંપરાની મેં કેટલી કથાઓ કરી, એમાં પણ આ જ પરંપરા છે કે આચાર્ય ભગવંત આશ્રિતને વચનનો અધિકારી બનાવે. જીન વચન તો કેટલા છે, જીન સૂત્રો તો ગજબ ભંડાર છે. એના બધા આગમો. પછી આપણે એને પાળી શકીએ એની બહુ ચિંતા. પાળવું જોઈએ, એમને હું ના ન પાડું, પણ ન પડાય તો. પણ મોટામાં મોટો ઉત્સવ કે 1000 શિષ્યોમાં મારા ગુરુએ બોલાવી આ વચનનો મને એકને અધિકારી બનાવ્યું, એ મોટામાં મોટો ઉત્સવ છે સાહેબ. ગંગા સતી આ ટોનમાં બોલ્યા છે, એટલા માટે ગંગા સતીનું વચન. સદગુરુ વચનોના થાવ અધિકારી પાનબાઈ.
તમે બોલીએ છીએ ને એ તો વાણી વૈભવ છે. વચન તો સદગુરુ બોલે. વચને થાપવું ને વચને ઉથાપવું અને વચને મંડાઈ ગુરુજીનું. આ બ્રહ્માંડ કોઈના વચન ઉપર ટક્યું છે. જે દિવસે તમારો ગુરુ બોલાવીને એમ કહે કે ભાઈ મારી એક વાત સાંભળ, આ એક વચન સાંભળ, તે દિવસે સમજજો કે મોક્ષ મુઠ્ઠીમાં આવી ગયો છે. હવે મુક્તિની કોઈ જરૂર, કારણ કે મારા બાપે મને પસંદ કર્યો, આ વચનને માટે મને યોગ્ય બનાવ્યો. તો એક તો વચન છે, પ્રાણ જાય પણ એને મિટાવી શકાય નહીં. અયોધ્યાની કુળ પરંપરામાં આ વસ્તુ આ છે. બીજું વ્રત, એ બીજો શબ્દ છે વ્રત. વ્રત જગતના કલ્યાણ માટે ફેરવી શકાય. જગતના કલ્યાણ માટે આ બધાના પ્રમાણો રામાયણમાં છે, એટલે હું થોડુંક આમ વિસ્તારથી આપને કહી રહ્યો છું. જગતનો ઉદ્ધાર થતો હોય તો બુદ્ધ પુરુષ અથવા તો પરમ તત્વ એ વ્રતને ફેરવી શકે, એને અધિકાર છે. પ્રમાણ માનસમાં છલ કરી ટારે ઉતા સુવ્રત પ્રભુ સુર કારજ જબ તે હી જાને મરમ શ્રાપ. જલંધરની પત્ની વૃંદા, એને વ્રત હતું પતિવ્રત ધર્મનું. એનો પતિ જ્યારે રણ મેદાનમાં જાય ત્યારે આ પતિવ્રતા નારી, પતિ તો અસુર છે, પણ એ પોતાની માળા જયમાળા પહેરાવતી જલંધરના ગળામાં અને કહેતી કે આ માળા સુકાશે નહીં ત્યાં સુધી તમને જગતમાં ત્રિદેવ પણ પરાજિત નહીં કરી શકે, જા. એટલે જાલંધર પૂછે કે ફૂલનો તો સ્વભાવ છે સમયાવધિમાં કરમાઈ જાય, તો માળા કરમાઈ જશે એટલે મારું મૃત્યુ? કે આ સામાન્ય ફૂલની માળા નથી, આ મારા પતિવ્રતા ધર્મના ફૂલ છે. આ ત્યારે જ કરમાશે જ્યારે મારા પાતિવ્રત્ય ધર્મનું ભંગ થશે, તો માળા કરમાશે, અને એ વખતે તમારું કોઈ મૃત્યુ કરી શકશે. જાલંધર એટલો બધો જગતમાં જુલમ કરે છે, ત્રાસ કરે છે. એક બાજુ એની પત્નીનું વ્રત છે, પણ જગતના કલ્યાણ માટે પરમાત્માએ જાલંધરની પત્નીના વ્રતનો ભંગ કર્યો. અને તુલસીદાસજીને કોઈ તકલીફ નથી, એણે કહ્યું કે છલ કર્યું. જાલંધરનું રૂપ લઈને ભગવાન ગયા અને પહેલીને એમ થયું કે મારા પતિ આવી ગયા વિજય થઈ, અને પોતાના પતિનો ચરણ સ્પર્શ કરવા ગઈ અને એનું પતિવ્રત ધર્મ ખંડિત થયું અને જાલંધર મૃત્યુ પામ્યો. પરિણામે જગતનું કલ્યાણ થયું, આખા જગતનું શુભ થયું. વ્રતમાં આ થાય. પરંતુ રામ માટે શબ્દ આવ્યો છે સત્યવ્રત. રામ માટે આ રામચરિતમાનસમાં એક બીજો સંકલ્પ આવ્યો છે, રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ વશ તોરી. મને કહેવા દો, શિવ એ કરુણા સંકલ્પ છે, કૃષ્ણ એ પ્રેમ સંકલ્પ છે, અને મારો રામ એ સત્ય સંકલ્પ છે. સત્ય સંકલ્પ.